એ રામા પીર, એ ભગવાન, શું જોશો ઓનલાઈન માં તું? ફિલ્ટર ફિલ્ટર ઓનલાઈન માં થોડું આવે? એટલે ઓનલાઈન માં કદાચ સારું ફિલ્ટર મળતું હોય તો એટલે હું જોઈ રાખતી હતી. તારે શું કરવું એને? અરે ફિલ્ટર લઈ આવશે એના હાટો હું જોતી હતી. એટલે કેટલો ભાવ છે એવી રીતના જો. અરે ફિલ્ટર ને કાઈ આપણે શું કરવા છે? ફિલ્ટર જ છે આ બધું. ખોટા ખર્ચા કરવા. પાણી છે ને ફિલ્ટર હોય ને તો દાળ ઘાયગા ચડી જાય, શાક ઘાયગા બની જાય, ભાત ઘાયગા બની જાય, એમાં કઈ વાર નહીં લાગે કઈ નહીં. એટલે ફિલ્ટર ની તો જરૂર હોય. ફિલ્ટર કઈ નહીં 2-3 લાખ રૂપિયા નું આવે. તો કેટલા ના આવે? આ 30-40 માં આવી જતું હોય. આ 30-40 રૂપિયા માં? તો 7-10 લઈ અમારો વેપાર ચાલુ કરો. અરે 20-30-40 એટલે 20-30-40 હજાર. એટલું બધું ન લેવાય મંગુ. હું તું પણ હવે હાલી નીકળી છે. નહીં મને વાહે નહીં વધવા દે. તમારે નહીં લઈ આવવું હોય ને તો હું લઈ આવે. એમ તું લઈ આવે? મને પરસો વરે અત્યારે હવે. એટલે તો કેમ ફિલ્ટર લઈ આવીએ? એટલે પરસો વરે માં ફિલ્ટર ન હું લેવા દે તો પાણી કડક થાય. પરસો વરે એ તો કે આ નામ સાંભળી ખોટા ખર્ચા વ્યસન મુક્તિ અત્યારે છે. આ ફિલ્ટર વ્યસન કહેવાય આપણું. ખબર ન પડે ફિલ્ટર ના પાણી ન પીવાય. એ ભગવાન બતું છે. હા ઉંમર જેવી થઈ ગઈ હોય ને કમર ને પગ દુખે. એટલે કહું છું ફિલ્ટર નું પાણી ન પીવાય. તમને કોઈ વાત કરવામાં કોઈ ફાયદો છે નહીં. એટલે છે ને મારે જ બેસી જવું છે. એટલે ક્યાં બેહું તારે? એ રેવા દે ફિલ્ટર કોઈ લઈ નહીં આપે કઈ નહીં. એમાં મોબાઈલ માં જોવાનું. એમાં તો નવી નવી આઈટમ બધી આવ્યા રાખતી હોય. કોઈ લઈ નહીં આપે બાપા. અહીંયા તો ખાલી મોટા મોટા સપના જોવાનું. સપના કભી અપના નહીં હોતા. એ વાત તો ફાઇનલ. તારે ફિલ્ટર ને હું કરવું છે? વાત કરી દાળ ચડી જાય ખાયેગા, શાક બની જાય ખાયેગા, બધી વસ્તુ ટોટલી ઘા ચડી જાય. એમાં કઈ વાર નહીં લાગે. એટલે એવું કઈ ન હોય. તને શું ખબર છે? તને શું ખબર છે ફિલ્ટર કેટલા રૂપિયા નો હોય? તને ખબર છે? મારવા નહીં મન તો. તમે તો આદમી છે કે હું છે એ જ નથી ખબર. કહેતો કે હું તો મારી તમે બહુ લાડકી ધર્મ પત્ની છે. તમે તો એમાં હું તમે ધર્મ પતિ મારું નિભાવો છો. એટલે હું તને ખબર ન હોય? તને કઈ ખબર નથી પડતી? હાલ કાલથી ફિલ્ટર પાક્કું. બસ જો બે વસ્તુ લઈ આવી છે, ફિલ્ટર એસી. હા તો હું અહીંયા નહીં મારે વહી જવું છે નવસારી. આવી જાય જાતી નહીં ક્યાંય? જતી નહીં. બે વસ્તુ કાલ નહીં આવ્યું ને તો હું પરમદી માં ક્યાં જાવ તારે? નવસારી. હું કામ? તો તમે કઈ વસ્તુ નથી નહીં એસી લઈ આવો ને ફેસી લઈ આવો ને ફિલ્ટર લઈ આવો. તમારે અહીંયા રહીને શું કરવું? મારે વસે ને મારી મમ્મી ત્યાં વહી જવું છે નવસારી. મારે કઈ અહીંયા રહેવું જ નથી. એટલે એવું ન હોય. હું લઈ આવે. બસ રેડી? બસ ઓકે. ચાલ હું જાઉં છું. અત્યારે લેવા અટાણે નથી જવું. તો કાલ જવું. કાલ જાવ. બસ આજ તો આપણે ગરમીમાં સહન કરી લેવું. આજનો ગરમી સહન કરી લેવું. અમે તમે કાલ જાવ એસી લેવા. હો એસી લેવા. અને એસી એટલે એસી નહીં મળે તો બહાર લેતા આવીશું. પણ ખરા ગમે એસી ફિલ્ટર બે. હા એસી ફિલ્ટર નહીં મળે તો બહાર ફિલ્ટર લેશું ખરા. અનારો એટલે તું હાથ રહેવા દે. મારો હાથ ઉપડી જાય ને તો ખિસ્સામાં હાથ સીધો જાય મારો. આમ તમે હાથ ઉપાડો ને તો ખબર છે ને રોટલી કોણ બનાવીને ખવડાવે, પછી લુગડા કોણ ધોઈ આપે, પાણી કોણ ભરી મૂકે પીવાનું, નાવા ધોવાનું, એ પેલા વિચારીને હાથ ઉપર ઉઠાવજો. વિચારજો 100 વાર. એટલે ધમકી મારમાં હું તને કોઈ મારે જ નહીં. સારું આપણે બધી વાતને એક બાજુ મૂકો. બાયુ માણસને મારાય જ નહીં. સારું નહીં મારું. બસ મારે નથી અહીંયા રહેવું બાપા. મને અહીંયા ગરમીમાં નથી રહેવાતું. સારું હલો હું જાઉં છું. હાય ભગવાન. એ મને જરીક પંખો ખાવા દો રે બાપા. ચાલ